વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને સુરતથી દેશ અને રાજ્યના ₹18,777 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા 1063 કરોડથી વધુના જીઆઈડીસી પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં ₹894 કરોડથી વધુના 6 મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે। દહેજ પીસીપીઆઈઆર વિસ્તારમાં ₹474.61 કરોડના એફ્લુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી ઉદ્યોગોના વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં નોંધપાત્ર સુધારો થશે। જંબુસર બલ્ક ડ્રગ પાર્કમાં ₹274.96 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને પણ ગતિ મળશે। ઉપરાંત દહેજ 2 વિસ્તારમાં 30 MLD ક્ષમતાવાળું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન શરૂ થશે। પાનોલી વિસ્તરણ જીઆઈડીસીમાં રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે। અંકલેશ્વર વિસ્તારમાં એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન માટે બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થશે, જ્યારે દહેજ 1માં નેચરલ ડ્રેઇન 2 અપગ્રેડેશન પ્રોજેક્ટથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં સુધારો થશે। આ તમામ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા અને ગતિ મળશે, તેમજ રોકાણ, રોજગારી અને માળખાકીય સુવિધાઓમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।